હેલો ફ્રેન્ડ્સ, આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો જોતા હતા JEE નીટની અંદર. તો એની અંદર જે છે કે આગળ આપણે અહીંયા આગળથી જોઈશું તો કિરાલ કાર્બનને આધારે એના સમઘટકોની સંખ્યા કઈ રીતે શોધવી, તો એ આપણે અહીંયા આગળથી જોઈ શકાય છે. તો કિરાલ કાર્બન, તો કોઈ પણ સંયોજનમાં કિરાલ કાર્બન કોને કહેવાય? તો કિરાલ કાર્બન એટલે કે જે કાર્બનની ચારે સંયોજકતા કેવી હોય, અલગ હોય. તો કાર્બનની ટોટલ જે 4 સંયોજકતા હોય એ ચારે સંયોજકતા અહીંયા આગળથી કેવી હોય, અલગ અલગ સંયોજકતા ધરાવતો હોય, તો તે કાર્બનને આપણે કેવો કાર્બન કહેવાય? કિરાલ કાર્બન કહેવાય. હવે આપણે અહીંયા આગળથી જો કોઈ સંયોજનની જે લાંબી કાર્બનની શૃંખલા હોય અને તેની અંદર આપણે રહેલા કિરાલ કાર્બન શોધવાના હોય અને એ કિરાલ કાર્બનને આધારે તે સંયોજનના બંને છેડા ચેક કરવામાં આવે છે. જો બંને છેડાની આધારે આપણે અહીંયા આગળથી સમાન અથવા અસમાન મળતા હોઈ શકે છે, તો એના આધારે જે છે કે આપણે એના સમઘટકોની સંખ્યા શોધી શકાય છે. તે સમઘટકોની સંખ્યા શોધવા માટે આપણે અહીંયા આગળથી જે છે કે આ સૂત્રોનો અહીંયા આગળથી ઉપયોગ કરીશું, જેની અંદર જે છે કે પદાર્થના સમાન અસમાન છેડા અહીંયા આગળથી રહેલા હોય, એટલે કે બંને બાજુના છેડા કેવા હોય? અલગ અલગ હોય. કાર્બનની આખી શૃંખલા હોય અને એ કાર્બનની શૃંખલાની અંદર કે અહીંયા આગળથી આ બાજુનો છેડો અને આ બાજુનો છેડો, તો બંને છેડા અસમાન આવશે. ધારો કે આ 1 આવે, 2 આવે, કોઈ બી અહીંયા આગળથી ક્રિયાશીલ સમૂહ અથવા અલગ અલગ રીતે જોડાયેલા હોઈ શકે છે. તો ધારો કે અહીંયા CH3 હોય, અહીંયા COOH હોય, તેવી રીતે બંને છેડા અસમાન આવે તો તમારે અહીંયા આગળ આની અંદર રહેલા કિરાલ કાર્બનની સંખ્યા શોધવાની અને કિરાલ કાર્બન સંખ્યાને આપણે n તરીકે દર્શાવીશું. અને એ કિરાલ કાર્બનની સંખ્યાને આધારે તમે અહીંયા આગળથી 2n સૂત્રનો ઉપયોગ કરીને કુલ કિરાલ કાર્બનની સંખ્યા લખી શકાય છે. જો સંયોજનમાં 2 કિરાલ કાર્બન આવશે તો 2n ના આધારે જવાબ કેટલો આવશે? 4 આવશે. જો સંયોજનમાં કિરાલ કાર્બન સંખ્યા 1 હશે તો 2 જવાબ આવશે. જો કિરાલ કાર્બનની સંખ્યા 3 હશે તો જવાબ 8 આવશે. તો એના હિસાબે જે છે કે તમે અહીંયા આગળથી કુલ કેટલા કિરાલ કાર્બન અંદર રહેલા છે તો એના આધારે એના કુલ અવકાશી સમઘટકોની સંખ્યા અહીંયાથી શોધી શકાય છે. એવી જ રીતના બીજો સંયોજન છે આપણું કે પદાર્થના છેડા સમાન હોય પરંતુ કિરાલ કાર્બનની સંખ્યા કેટલી હોય? બેકી સંખ્યામાં હોય, એટલે કે n બરાબર તમારા કેવા હશે? 2 4 6 8 આવી રીતે આપણને અહીંયા આગળથી જોવા મળશે. તો 2 4 6 8 એવી રીતે જે છે કે બેકી સંખ્યામાં કિરાલ કાર્બન અહીંયાથી રહેલા હશે. તો સૂત્ર જે છે કે તમારું અહીંયા આગળથી 2n-1 2n/2 -1, તો આ સૂત્રનો અહીંયા આગળથી ઉપયોગ કરવામાં આવશે અને એના આધારે જે છે કે કુલ બેકી સંખ્યામાં કિરાલ કાર્બનની સંખ્યા શોધી શકાય છે. ત્યારબાદ અહીંયા આગળથી જો બંને છેડા સમાન હોય અને એકી સંખ્યામાં કિરાલ કાર્બન રહેલા હોય, એટલે કે n = 1 3 5 ની જેમ આપણે અહીંયાથી કિરાલ કાર્બન રહેલા હોય તો સૂત્ર આવશે 2n-1. તો આવી રીતે જે છે કે આવા સૂત્રોનો ઉપયોગ કરીને તમે અહીંયા આગળથી કિરાલ કાર્બનની સંખ્યાનો ઉપયોગ કરીને તેના અવકાશી સમઘટકોની કુલ સંખ્યા શોધી શકાતી હોય છે. તો આ રીતના જે છે કે પ્રશ્નો આપણે અહીંયા આગળથી આજે સોલ્વ કરીશું. હવે આપણે આના રિલેટેડ જે છે કે ક્વેશ્ચન જોઈશું અને એ ક્વેશ્ચનમાં જે છે કે પહેલો ક્વેશ્ચન છે કે નીચેના સંયોજનોના અવકાશી સમઘટકોની સંખ્યા શોધો. હવે આ નીચેના જે સમઘટકો જે છે કે એ સમઘટકોમાં આપણે અહીંયા આગળથી જોઈએ તો CH3, તો આ કાર્બનની જોડે 3 હાઇડ્રોજન છે એટલે એ કાર્બન કિરાલ ના થાય. આ કાર્બન જે છે એની જોડે CH એટલે કે અહીંયા આગળ H છે, અહીંયા આગળ OH છે અને આ બાજુની આખી શૃંખલા છે, તો આ એક કિરાલ કાર્બન થાય. પછી અહીંયા આગળ CH, તો અહીંયા બી CH છે, અહીંયા આગળથી તો અહીંયા બી CH પ્રેઝન્ટ છે, Br અને COOH. તો અહીંયા આગળથી જે છે કે આ પ્રથમ નંબરનો કાર્બન થશે, આ સેકન્ડ, થર્ડ અને ફોર્થ. તો અહીંયા આગળથી C2 નંબરનો કાર્બન જે છે તો એક કાર્બનની ચારે સંયોજકતા કેવી છે? અલગ છે. તો C2 નંબરનો કાર્બન કેવો થયો? કિરાલ થયો. ત્યારબાદ અહીંયા આગળથી જોઈએ તો C3 નંબરનો કાર્બન બી કેવો કહેવાય? આના માટે આ ચોથી સંયોજકતા થાય. તો C4 નંબરનો કાર્બન બી કેવો છે? C3 નંબરનો કાર્બન બી કેવો છે? કિરાલ છે. તો C2 અને C3 બે કાર્બન કેવા છે? કિરાલ. તો C1 અને C4 જે છે કે બિન કિરાલ છે. તો બે કિરાલ કાર્બન છે તો કિરાલ કાર્બનની સંખ્યા કેટલી થશે? n = 2 થશે. તો કિરાલ કાર્બનની કુલ સંખ્યા 2 છે. અને અહીંયા આગળથી બંને છેડા જોઈએ તો આ છેડા પર CH3 છે અને આ છેડા પર CHO છે. તો બંને છેડા કેવા છે? અહીંયા આગળથી અલગ અલગ છે. તો અસમાન છેડા હોય
તો 2n સૂત્ર લાગે, તો 2n સૂત્ર લાગે તો 2 અહીંયા આગળથી n બરાબર કેટલા આયા આપણે 2 આયા, તો 2 તો કેટલા થશે 4. તો અહીંયા આગળથી સમઘટકોની કુલ સંખ્યા કેટલી આવશે તો 4 આવશે. તો સમઘટકોની કુલ સંખ્યા અહીંયા આગળથી 4 જોવા મળે છે. એવી જ રીતનો બીજો ક્વેશ્ચન છે અહીંયા આગળથી, એના બી અવકાશી સમઘટકો આપણે અહીંયાથી શોધવાના છે. તો એ અવકાશી સમઘટકોમાં પહેલા મુખ્ય ક્રિયાશીલ સમૂહ જોઈએ તો COOH છે. તો COOH મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે તો 1 2 3 4 અને 5. તો આ રીતે અહીંયા આગળથી 5 કાર્બનની શૃંખલા થશે. એ 5 કાર્બનની શૃંખલામાં COOH છે, અહીંયા આગળ H ઉપર જશે તો આ H અને અહીંયા OH, અહીંયા બી H Br, અહીંયા આગળ પણ H OH અને COOH. હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો આ કાર્બન બી કેવો કિરાલ થશે. તો C2 નંબરના કાર્બનની 4 સંયોજકતા જોઈએ તો અલગ અલગ થશે. C3 નંબરના કાર્બનની તો આ એક સંયોજકતા બીજી, આ ત્રીજી ને ચોથી, તો 4 એ 4 સંયોજકતા અહીંયા આગળ અલગ છે. અને C4 નંબરનો કાર્બન બી અહીંયા આગળથી જે છે કે એની 4 એ 4 સંયોજકતા કેવી છે અલગ છે. તો C2 C3 અને C4 તો ટોટલ 3 કિરાલ કાર્બન અહીંયા આગળથી પ્રેઝન્ટ છે. તો n બરાબર અહીંયા આગળથી કેટલા થશે 3. તો સૂત્ર શું આવશે 2n. બંને છેડા અસમાન છે, બંને છેડા કેવા છે અસમાન, તો 2n સૂત્ર આવશે. તો 2 એટલે 8 નો ઘન 8. તો તમારો જવાબ અહીંયા આગળથી કયો આવશે 8 આવશે. તો અહીંયા આગળથી આ રીતે અસમાન છેડા હોય તો એમાં રહેલા કિરાલ કાર્બનની સંખ્યાને આધારે તમે એના જે છે કે ટોટલ સમઘટકોની સંખ્યા શોધી શકો. તો આના કુલ સમઘટકોની સંખ્યા કેટલી થશે 8 જોવા મળે છે. હવે એના રિલેટેડ એક ક્વેશ્ચન બીજો, તો CH3 CHOH CH2 CHCl CH2OH. હવે અહીંયા આગળથી OH આપણને અહીંથી નજીક પડે છે તો અહીંથી નંબરિંગ કરીશું આપણે. તો આ નંબરિંગ આ રીતે અહીંથી કરી શકાય. હવે આ નંબરિંગમાં આપણે જે છે કે CH2 છે એટલે આ બિનકિરાલ થશે. આ CH છે અને આજુબાજુની સંયોજકતા બી અલગ છે. તો C2 નંબરનો કાર્બન કિરાલ છે, C3 માં CH2 છે, C4 નંબરનો કાર્બન કિરાલ છે, એમાં 4 સંયોજકતા અલગ છે, C5 માં CH3 છે. તો C2 અને C4, તો C2 અને C4 કાર્બન અહીંયા આગળથી કિરાલ કાર્બન છે એટલે કિરાલ કાર્બનની સંખ્યા n બરાબર કેટલી થશે 2 થશે. અને બંને છેડા જોઈએ તો કેવા છે અસમાન છે. તો બંને છેડા અસમાન હોવાથી અહીંયા આગળથી જે છે કે 2n સૂત્ર લાગશે. તો 2 એટલે જવાબ કેટલો આવશે 4. તો ટોટલ અહીંયા આગળથી અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી આવશે 4. તો આ રીતે અહીંયા આગળથી ટોટલી અવકાશીય સમઘટકોની સંખ્યા શોધી શકાય અને ટોટલ કેટલી થાય છે અહીંયા આગળથી 4 થાય છે. એવી જ રીતનો બીજો ક્વેશ્ચન છે કે જેની અંદર બી આપણે અવકાશીય સમઘટકો શોધવાના છે. તો એની અંદર જોઈએ તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ છે આલ્ડીહાઇડ. તો અહીંયાથી 1 2 અને 3 આ રીતે નંબરિંગ થશે. પહેલા નંબરના કાર્બનમાં આલ્ડીહાઇડ છે એટલે C ડબલ બોન્ડ O આવેલ એ બિનકિરાલ થાય. અહીંયા આગળ CHOH છે એટલે આ કિરાલ કાર્બન થાય. આપણે H જે છે કે અહીંયા આગળ આવી રીતે લખી શકાય. તો CH અને આ બાજુ OH. તો આ બીજા નંબરનો કાર્બન એટલે કે C2 નંબરનો કાર્બન કેવો થશે કિરાલ. ત્યાર પછી CH2OH છે એટલે કે અહીંયા આગળથી એ કેવો થઈ જશે બિનકિરાલ થઈ જાય છે. તો અહીંયા આગળથી n કેટલો થાય 1. તો અને બંને છેડા જોઈએ તો કેવા છે અસમાન છે. તો અહીંયા સૂત્રમાં આપણે કયું આવશે 2n સૂત્ર આવશે. તો 2:1 એટલે આન્સર કેટલો આવશે 2 આવશે. તો અહીંયા આગળથી ટોટલ સમઘટકોની સંખ્યા કેટલી આવશે 2 શક્ય સમઘટકો અહીંયા આગળથી મળતા હોય છે. તો આ રીતે અહીંયા આગળથી અસમાન છેડા હોય તો એના માટે જે છે કે આપણે આ રીતે અહીંયા આગળથી સૂત્ર 2:n સૂત્રનો ઉપયોગ કરીને એના આન્સર શોધી શકાય છે. હવે છે CH3 CHOH CHOH CH3. હવે આપણે અહીંયા આગળ જોઈએ તો બંને બાજુના છેડા કેવા છે સમાન છે. બંને બાજુના છેડા સમાન છે. ક્રિયાશીલ સમૂહ બી આપણે કોઈ બી વસ્તુ નંબર આપી દો સરખા જ છે. તો અહીંયા આગળથી સેકન્ડ નંબરના કાર્બન CHOH, અહીંયા આગળ CHOH છે. તો અહીંયા આગળથી જોઈએ તો આપણે C2 નંબરનો કાર્બન અને C3 નંબરનો કાર્બન કેવો છે કિરાલ છે C2 અને C3. તો n કેટલા થશે અહીંયા આગળથી 2 થશે. પરંતુ બંને છેડા સમાન હોય તો બંને છેડા સમાન હોય તો સૂત્ર કયું લાગે તો 2n - 1 પ્લસ 2n/2 - 1. તો આ સૂત્ર અહીંયા આગળથી લાગે છે. તો 2n - 1 પ્લસ 2n/2 - 1.
તો અહીંયા આગળથી 2n-1 તો 2 આપણે n બરાબર કેટલા આયા 2 આયા તો 2 - 1 પ્લસ 2/2 - 1 તો 2 - 1 કરીશું તો અહીંયા કેટલો બચશે 1 પ્લસ અહીંયા આગળ 2/2 કરી દઈશું તો 2/2 કરી દઈએ તો 1 - 1 તો અહીંયા આગળ 2/1 છે એટલે અહીંયા આગળ કેટલો લખાય 2 લખાય અને 2/1 - 1 એટલે 2/0 થઈ જશે તો કોઈની બી 0 ઘાત હોય એટલે કેટલા લખાય 1 તમારો આન્સર કેટલો આવશે 3 તો અહીંયા આગળથી 2 + 1 એટલે 3 થશે તો ટોટલ સમઘટકોની સંખ્યા કેટલી થઈ જશે અહીંયા આગળ 3 સમઘટકોની સંખ્યા મળે છે તો આ રીતે અહીંયા આગળથી ટોટલ સમઘટકોની સંખ્યા તમે શોધી શકો ત્યારબાદ આપણે બીજો જે સંયોજન છે સંયોજન જોઈએ તો અહીંયા આગળથી બંને છેડા કેવા છે સમાન છે અને અહીંયા 1 2 3 4 5 જેમાં સેકન્ડ નંબરનો કાર્બન કેવો છે કિરાલ છે થર્ડ નંબરનો કિરાલ નહીં થાય કેમ કે અહીંયા આગળથી જોઈએ તો બંને બાજુની સંયોજકતા કેવી થઈ જાય સમાન થઈ જાય એટલે થર્ડ નંબરનો કાર્બન કિરાલ થશે નહીં C2 અને C4 નંબરનો કાર્બન કેવો થશે કિરાલ થશે પરંતુ C3 કિરાલ થશે નહીં તો n બરાબર કેટલા આવશે 2 એટલે કે કેવો કહેવાય છે બેકી સંખ્યામાં છે આ બી છેડા સમાન અને બેકી સંખ્યામાં કિરાલ કાર્બન છે તો આપણે અહીંયા આગળ લીધું તે સૂત્ર અહીંયા આગળથી ઉપયોગ થશે તો 2n-1 પ્લસ 2n/2 - 1 તો આ સૂત્રનો જ ઉપયોગ કરીને આપણે અહીંયા આગળથી દાખલો શોધી શકાય છે તો અહીંયા n બરાબર 2 છે તો ફરી આપણે અહીંયા આગળથી રીતે મૂકીએ 2/2 - 1 પ્લસ 2/2 2/2 - 1 તો આ 1 થઈ જશે અને આ 1 - 1 તો 2/1 એટલે 2 થઈ જશે 2/0 અહીંયા 0 ની કોઈ બી એક ઘાત એટલે 3 આન્સર આવશે આમાં બી તો સેમ આમાં બી 3 આન્સર જોવા મળે છે તો અહીંયા આગળથી જોઈએ તો આની અંદર શું જોવા મળે છે તો બંને બાજુના છેડા સમાન છે અને કિરાલ કાર્બનની સંખ્યા કેવી છે તો બેકી સંખ્યામાં કિરાલ કાર્બન અહીંયા આગળથી હાજર છે તો એના ત્યારે આપણે 2n-1 પ્લસ 2n/2 - 1 સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય છે હવે જે આગળનો પોઈન્ટ જે છે તો એના આધારે આપણે અહીં જોઈએ તો CH3 CHBr CHOH CHCl CHOH CH3 તો બંને બાજુના છેડા જોઈએ તો અહીંયા આગળથી કેવા છે સમાન છે અહીંયા આગળથી OH ત્રીજા નંબર છે થી OH બીજા નંબર છે આપણે નંબરિંગ અહીંથી કરી દઈશું તો આ રીતે આના નંબરિંગ થઈ જશે તો આ 6 કાર્બનના નંબર થઈ ગયા હવે આપણે અહીંયા આગળથી જે છે કે આ 6 કાર્બનને આધારે એમાં કિરાલ કાર્બન શોધીએ તો કયા કયા કિરાલ કાર્બન થશે તો C2 કિરાલ થશે 4 સંયોજકતા અલગ છે C3 કિરાલ થશે C4 કિરાલ છે અને C5 કિરાલ છે ટોટલ કિરાલ કાર્બનની સંખ્યા n બરાબર કેટલી છે 4 છે અને બંને છેડા સમાન અને 4 આયા એટલે આ કેવું કહેવાય બેકી સંખ્યામાં છે તો આપણને અહીંયા આગળથી બેકી સંખ્યામાં હાજર છે તો અહીંયા આગળથી આ સંયોજનમાં બંને છેડા કેવા છે સમાન છે અને કિરાલ કાર્બનની સંખ્યા કેવી છે બેકી સંખ્યામાં છે તો આપણે અહીંયા આગળથી કયું સૂત્ર ફોલો થશે તો 2n-1 પ્લસ 2n/2 - 1 તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીંયાથી અવકાશીય સમઘટકો શોધી શકાય છે તો 2n-1 તો n બરાબર કેટલા આવ્યા 4 તો 4 - 1 પ્લસ 2/4/2 - 1 તો 2/3 2/2 - 1 4/2 તો 2 - 1 તો 2/3 યાની કેટલા થઈ જશે 8 પ્લસ અહીંયા આગળ 2/1 થઈ જાય 2 - 1 એટલે 1 તો 8 પ્લસ 2 યાની કે 10 તો અહીંયાથી ટોટલ અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી મળશે 10 અવકાશીય સમઘટકો અહીંયા આગળથી જોવા મળતા હોય છે તો આ રીતે તમે અવકાશીય સમઘટકો શોધી શકો એવી જ રીતે અહીંયા આગળથી બીજો સંયોજન જે આપેલો છે તો CHO CH3 CHOH CHCl CH2 CHO તો અહીંયા આગળ આ છેડો અને આ છેડો લેવામાં આવશે આ તો Br છે તો કાર્બનની જે સળંગ સૂત્ર તમે આમથી આમ લઈ શકો તો આ છેડો અને આ છેડો તો બંને છેડા કેવા છે સમાન જોવા મળે છે તો બંને છેડા અહીંયા આગળથી સમાન છે તો એના આધારે આપણે હવે અહીંયા આગળથી નંબરિંગ કરવો હોય તો આના સિવાયનો ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ મુખ્ય કહેવાય પણ એના સિવાય OH કેમ કે બંને છેડા પર OH CHO છે તો એના પછીની ક્રિયાશીલતા OH ની છે OH અહીંથી નજીક પડે છે 1 2 3 4 5 6 7 તો આ રીતે આપણને અહીંયા આગળથી જોવા મળશે તો અહીંયા આગળથી જે છે કે આ સંયોજનની અંદર
બી આપણે અહીંયા આગળથી એના જે નંબરિંગ છે તેના આધારે આપણે અહીંયા આગળથી જોઈએ તો C2 નંબરનો કિરાલ છે, C3 નંબરનો કિરાલ, C4 કિરાલ છે, C6 કિરાલ છે. 10 બરાબર કેટલો આવશે? 4 આવશે. 10 બરાબર 4 આવશે તો સેમ આમાં બી n બરાબર 4 આવ્યો તો એને આધારે આપણે અહીંયા આગળથી આ જ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. બંને છેડા સમાન છે અને બેકી સંખ્યામાં કિરાલ કાર્બન છે તો એમાં બી જવાબ કેટલો આવશે? 10 જવાબ આવશે. તો આની અંદર બી આપણો જવાબ કેટલો આવશે? 10 જવાબ જોવા મળશે કેમ કે બંનેની અંદર કિરાલ કાર્બનની સંખ્યા કેટલી છે? સમાન છે. તો બંનેમાં કિરાલ કાર્બનની સંખ્યા સમાન હોવાથી તેની અંદર આપણે અહીંયા આગળથી આન્સર બી આપણને બંનેમાં કેવો મળે છે? સમાન જોવા મળે છે. એટલે આપણે અહીંયા આગળથી 10 જવાબ આવશે. હવે છે આગળ અહીંયા આગળથી કયું છે તો COOH, CH3, CHCl, CHOH અને COOH. હવે આ સંયોજનમાં જોઈએ તો બંને છેડા કેવા છે? સમાન છે. બંને બાજુ સમાન ક્રિયાશીલ સમૂહ છે તો પછી કોણ આવે? OH આવે. તો આપણે અહીંયા આગળથી નંબરિંગ થશે તો આ રીતે નંબરિંગ થશે. તો કયા કયા અહીંયા આગળથી કિરાલ કાર્બન પ્રેઝન્ટ છે? તો પહેલો કાર્બન COOH છે, પછી બીજા નંબરનો કાર્બન કેવો છે તો C2 નંબરનો કાર્બન કિરાલ છે, ત્યારબાદ C3 નંબરનો કાર્બન કિરાલ છે અને C4 નંબરનો કાર્બન કિરાલ છે. તો આ રીતે C2, C3 અને C4 ટોટલ n બરાબર કેટલા કિરાલ કાર્બન છે? 3. એટલે કઈ સંખ્યા થઈ? આ તો એકી સંખ્યામાં અહીંયા આગળથી કિરાલ કાર્બન પ્રેઝન્ટ છે. બંને છેડા સમાન હોય અને એકી સંખ્યામાં કિરાલ કાર્બન પ્રેઝન્ટ હોય તો કયું સૂત્ર વપરાય? તો 2n-1 સૂત્ર વપરાય. તો 2(3 - 1) તો 2(2) તો અહીંયા કેટલો આન્સર આવશે? 4 આન્સર આવશે. તો આ રીતે તમે અહીંયા આગળથી અવકાશીય સમઘટકો આના શોધી શકાય છે. એવી જ રીતે આપણી જોડે અહીંયા આગળ બીજો જે સંયોજન છે તો બીજા સંયોજનમાં અહીંયા આગળથી CH2 ડબલ બોન્ડ CH, CH, CH3, CHOH, CHOH, CH ડબલ બોન્ડ CH2. તો હવે આપણે અહીંયા આગળ જોઈ શકાય કે આ બંને છેડા કેવા છે? સમાન છે. હવે આ બંને છેડા સમાન છે OH અહીંયાથી નજીક પડે તો નંબરિંગ આપણે આ બાજુથી કરી દઈશું. તો આ રીતે આના જે છે કે નંબરિંગ થઈ જશે. તો આ નંબરિંગ કર્યા બાદ આપણે જોઈ શકાય છે કે C3, C4 અને C5 તો ટોટલ આ ત્રણ કિરાલ કાર્બન અહીંયા આગળથી પ્રેઝન્ટ છે. C3, C4 અને C5 તો ટોટલ ત્રણ કિરાલ કાર્બન અહીંયા આગળથી પ્રેઝન્ટ છે. તો n બરાબર કેટલા થશે? 3. આમાં બી બંને છેડા સમાન છે અને એકી સંખ્યામાં આપણી જોડે કિરાલ કાર્બન પ્રેઝન્ટ છે. તો 2n-1 તો 3 - 1 તો 2(2) એટલે આન્સર કેટલો આવશે? 4 આમાં બી. તો અહીંયા આગળથી આપણો આન્સર આવશે 4. તો આ રીતે અહીંયા આગળથી જે છે કે આવા સમાન છેડા હોય તો એના આધારે કિરાલ કાર્બન જો આપણને એકી સંખ્યામાં મળે તો 2n-1 સૂત્રને આધારે આ પ્રશ્ન સોલ્વ કરી શકાય છે. હવે છે આગળ કે CH3, CHOH, CHBr, CHCl, CH3. તો આ પ્રક્રિયાની અંદર બી આપણે અહીંયા આગળથી જોઈ શકાય કે બંને છેડા અહીંયા આગળથી કેવા છે? સમાન છે. તો બંને છેડા અહીંયા આગળથી સમાન છે. હવે અહીંયા OH અહીંથી નજીક પડતા આપણે નંબરિંગ અહીંથી કરી દઈએ તો આ રીતે અહીંયા આગળ જેને નંબરિંગ થઈ જશે. તો C2 નંબરનો કાર્બન કિરાલ છે, C3 કિરાલ છે અને C4 કિરાલ છે. તો C2, C3, C4 તો ટોટલ આ રીતે ચાર કાર્બન આપણે અહીંયા આગળથી કેવા છે? કિરાલ કાર્બન આપણને જોવા મળે છે. તો ત્રણ કાર્બન કિરાલ છે. બંને છેડા સમાન અને આપણને ત્રણ કિરાલ કાર્બન છે એટલે કેવી સંખ્યા છે? આવી એકી સંખ્યા છે તો 3 મળે છે તો એકી સંખ્યામાં છે. તો એકી સંખ્યામાં તો સૂત્ર કયું આપણે? 2n-1. તો 2n-1 સૂત્રને આધારે આપણે અહીંયા આગળથી જે છે કે એના સમઘટકો શોધી શકાય છે. તો 2n-1 તો 2(3 - 1 તો 2(2) થઈ જશે. 2(2) એટલે અહીંયાથી આન્સર કેટલો આવશે? 4. તો અહીંયા આગળથી ચાર ટોટલ શક્ય સમઘટકો આપણે અહીંયા આગળથી જોવા મળે છે. તો આ રીતે એના સમઘટકો શોધી શકાય છે. એવી જ રીતે આપણે અહીંયા આગળથી જોઈએ તો અહીંયા આગળ આ સંયોજનની આખી જે લાંબી સંયોજન જે છે તો એની અંદર આપણી લાંબી શૃંખલા તમારી લાંબી શૃંખલા આરી બનશે. તો આ સંયોજનની લાંબી શૃંખલા તમારી આ તૈયાર થશે જેમાં આ બંને છેડા કેવા છે? સમાન છે. CH3 CH2 CH3 CH2 બંને છેડા અહીંયા આગળથી કેવા છે? સમાન છે. હવે બંને છેડા સમાન છે એના આધારે આપણે અહીંયા આગળથી જોઈએ તો ક્રિયાશીલ સમૂહ OH આપણને અહીંથી નજીક પડે 1 2 3 4 અહીંથી 1 2 3 4 5 6 થઈ જાય. તો આપણે અહીંથી નંબર આપણને 5 6 7 8 and 9. તો આ રીતે થશે.
જેની અંદર આપણે અહીંયા આગળથી જોઈએ તો ત્રીજા નંબરનો કાર્બન કેવો થશે તો C3 નંબરનો કાર્બન કિરાલ છે, C4 કિરાલ છે, C5 કિરાલ છે, C6 કિરાલ છે અને C7 કિરાલ છે. તો ટોટલ આટલા કિરાલ કાર્બન અહીંયા આગળથી પ્રેઝન્ટ છે. તો C3 C4 C5 C6 અને C7 તો ટોટલ કિરાલ કાર્બનની સંખ્યા n બરાબર કેટલી આવે છે અહીંયા આગળથી 5. તો ટોટલ કિરાલ કાર્બનની સંખ્યા n બરાબર 5 છે. તો 2n-1 બંને છેડા સમાન અને એકી સંખ્યામાં કિરાલ કાર્બન. તો 2 5 - 1 તો 2 તો 2 ની 4 ઘાત અહીંયા આગળથી કેટલી થઈ જશે 16 આન્સર આવશે. તો અહીંયા આગળથી આનો જવાબ કેટલો આવે છે 16. તો 2 ની 4 ઘાત તો અહીંયા આગળથી 16 જવાબ તમને અહીંયાથી મળશે. તો આ રીતે જે છે કે આવા જે બી સંયોજનો આવે છે ત્યાં દરેક સંયોજનોને તમે આ રીતે અહીંયા આગળથી સોલ્વ કરી શકો છો. કે જો આપણે અહીંયા આગળથી ચેક તમારે શું કરવાનું રહે તો દરેક સંયોજનમાં અહીંયા આગળથી મુખ્ય ક્રિયાશીલ સમૂહ જોઈને એના આધારે બંને છેડાને ચેક કરો, બંને છેડા સમાન છે કે નહીં. જો બંને છેડા અસમાન આવે છે તો અહીંયા આગળથી પ્રથમ જે સૂત્ર હતું 2n રીતે એનો ઉપયોગ કરો. જો અહીંયા આગળથી બંને છેડા સમાન આવે છે અને બેકી સંખ્યામાં કિરાલ કાર્બન મળે તો 2n-1 + 2n/2 - 1 સૂત્રનો ઉપયોગ કરો. અને જો કોઈ સંયોજનમાં બંને છેડા સમાન આવે અને એકી સંખ્યામાં કિરાલ કાર્બન આવે તો 2n-1 સૂત્રનો ઉપયોગ કરીને એના ટોટલ શક્ય સમઘટકોની સંખ્યા શોધી શકાય છે. તો આ રીતે તમે કોઈ બી સંયોજન હોય તેમાં કિરાલ કાર્બન શોધીને તેના આધારે તેના ટોટલ શક્ય સમઘટકો તમે આ શોર્ટ સૂત્રોની મદદથી શોધી શકો છો. ઓકે, થેન્ક યુ.